રાજ્યભરમાં ઠંડીનો ચમકારો, પવનની દિશા બદલાતા તાપમાન ઉચકાયું। નલિયા 13.4 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17.8 ડિગ્રી, ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 16.9 ડિગ્રી, ડીસામાં લઘુત્તમ તાપમાન 15.4 ડિગ્રી નોંધાયું। રાજકોટમાં 14.8, ભાવનગરમાં 18.1 ડિગ્રી, સુરતમાં 21, વડોદરામાં 15.2 ડિગ્રી તાપમાન। 17 જિલ્લામાં તાપમાન 18 ડિગ્રીથી નીચે નોંધાયું। દિલ્હીમાં ધુમ્મસનું સ્તર રાજધાનીને ઘેરી વળ્યું। સીપીસીબીના જણાવ્યા અનુસાર શહેરના અનેક વિસ્તારોમાં હવાની ગુણવત્તાનો સૂચકાંક ખૂબ જ નબળી શ્રેણીમાં છે। આજે 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાની 16મી વર્ષી શહીદ સ્મારક ખાતે મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સૈનિકોને પુષ્પાંજલિ અર્પણ કરી। એકનાથ શિંદે અને અજીત પવારે પણ પુષ્પ અર્પણ કરી નમન કર્યા। બંધારણના 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કરશે સંબોધન। સંસદના બંને ગૃહોને રાષ્ટ્રપતિ કરશે સંયુક્ત સંબોધન। મહાકુંભ મેળાની તૈયારીઓ શરૂ। પ્રયાગરાજમાં તંત્ર દ્વારા મંડપ બનાવવાની કામગીરી હાથ ધરાઈ। કુંભ મેળામાં લાખોની સંખ્યામાં સાધુ સંતો સહિત શ્રદ્ધાળુઓ આવશે। મધ્યપ્રદેશના મુરેના શહેરમાં અજાણ્યા શખ્સોએ બ્લાસ્ટ કરતા 3 ઘરો તૂટ્યા। બ્લાસ્ટ થતા 2ના મોત, અનેક લોકો થયા ઇજાગ્રસ્ત। રાજસ્થાનના પૂર્વ રાજવી પરિવારનો વિવાદ બન્યો હિંસક। ઉદયપુર સિટી પેલેસ પાસે પથ્થરમારો, હિંસા। સિટી પેલેસમાં પ્રવેશને લઈને વિવાદ વકર્યો। ઉદયપુર સિટી પેલેસના દ્વાર બંધ હોવાથી વિવાદ વકર્યો। સમર્થકો અને ઉદયપુર સિટી પેલેસના પ્રતિનિધિઓ વચ્ચે ઘર્ષણ, પથ્થરમારા અને ઘર્ષણ બાદ પોલીસનો કાફલો ખડકાયો। બાંગ્લાદેશમાં ઢાકામાં શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા હિન્દુઓ પર હુમલો। 50થી વધુ હિન્દુઓ થયા ઘાયલ। ઇસ્કોનના સાધુ ચિન્મય કૃષ્ણદાસની ધરપકડને લઈને હિન્દુઓનું વિરોધ પ્રદર્શન। બાંગ્લાદેશમાં વિરોધ કરી રહેલા હિન્દુઓ પર બીએનપી જમાતના લોકોનો હુમલો। હિન્દુઓ પર હુમલા છતાં પોલીસે ન કરી કોઈ કાર્યવાહી। ઢાકા પોલીસની જાસૂસી શાખાએ ચિન્મય પ્રભુની કરી હતી ધરપકડ। પાટણમાં બોગસ ડોક્ટર દ્વારા બાળક તસ્કરીનો કેસ। સુરેશ ઠાકોરે આપેલા બાળકની હજુ નથી મળી ભાળ। 2 દિવસ બાદ પણ બાળકનો કોઈ પત્તો નહીં। સુરેશ ઠાકોરે ભાંડો ફૂટી જતા બાળક ગુમ કર્યું। બાળક ક્યાંથી લાવ્યો હતો તે અંગે તપાસ ચાલુ। સુરેશ ઠાકોરની બાળ તસ્કરીના ગુનામાં થશે ધરપકડ। બાળ તસ્કરી કાંડમાં મોટા નામ સામે આવી શકે છે। હજુ ફાર્માસિસ્ટ નરેન્દ્ર દરજી સામે નથી નોંધાઈ ફરિયાદ। નિષ્કા હોસ્પિટલના કર્મચારી અમૃત રાવલની પણ ભૂમિકા। ફરિયાદી નીરવ મોદીની અરજીમાં પણ ડોક્ટર્સના નામ હોવાનું સામે આવ્યું। ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં પોલીસની ધીમી તપાસ। 7 આરોપીઓમાંથી હજુ સુધી 1ની ધરપકડ। ખ્યાતિના સંચાલક કાર્તિક પટેલ હજુ પોલીસ પકડથી દૂર। 14 દિવસ બાદ કાર્તિક સામે રેડ કોર્નર નોટિસની કાર્યવાહી। ખ્યાતિ હોસ્પિટલના અન્ય આરોપીઓના ધરપકડ વોરંટ ઇસ્યુ કરાયા। ક્રાઇમ બ્રાન્ચે તમામ રાજ્યોમાં સર્ક્યુલેટ કર્યા। આરોપીઓના ફોટા રાજ્યોની પોલીસને કર્યા સર્ક્યુલર। અન્ય 5 ભાગેડુઓ સામે ધરપકડ વોરંટ જાહેર। આવતીકાલે ગાંધીનગરમાં સંગઠન પર્વને લઈને બેઠક। પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની અધ્યક્ષતામાં યોજાશે બેઠક। પ્રદેશ અને શહેર જિલ્લા સભ્યો બેઠકમાં રહેશે હાજર। ડિસેમ્બર સુધીમાં સંગઠન પર્વ પૂર્ણ કરવા આદેશ અપાયો। અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી। નવરાત્રી બાદ ગુનાઓની સંખ્યામાં સતત વધારો। ગાંધીનગર ખાતે બેઠકમાં ગૃહમંત્રીએ અમદાવાદના અધિકારીઓને ઝાટક્યા। ક્રાઇમ કંટ્રોલમાં લાવવા માટે અધિકારીઓને સ્પષ્ટ સૂચના। કેશોદમાં વહાલી દીકરી યોજનામાં છેતરપિંડીની ફરિયાદ। સુરતના ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ સામે ફરિયાદ। ₹399ના સોનાના દાણા સામે 1 ફ્રીની લાલચ। 4 શખ્સો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી। તળાજાના મણાર અને અલંગમાં મેગા ડિમોલેશન। એક દિવસમાં 50 કરોડની જમીન પરથી દબાણ દૂર। 25થી 30 વર્ષ જૂના દબાણ હટાવવાની કામગીરી। સરકારી અને ગૌચર જમીન ઉપરના દબાણો દૂર। પારડી દુષ્કર્મ હત્યા કેસના આરોપી રાહુલ જાટે
25 દિવસમાં 5 હત્યાની કબૂલાત કરી। કોલકાતા, મેંગલોર, સિકંદરાબાદ, પૂનામાં કરી હત્યા। ધરપકડ બાદ આરોપીએ અનેક ગુના કબૂલ્યા। ભાજપના પૂર્વ કોર્પોરેટર જયંતિ સરદારાએ આરોપો લગાવતા કહ્યું, નરેશ પટેલના ઇશારે મારા પર હુમલો, સરદાર ધામનો ઉપપ્રમુખ કેમ બન્યો કહીને હુમલો કરાયો। જયંતિ સરદારા દ્વારા પ્રથમ હુમલો કર્યાની પણ ચર્ચા। પુસ્તક પલળવા મુદ્દે કસૂરવારને બચાવવા હવાતિયા। જામનગરમાં તપાસ ફાઇલ ગુમ થતા તંત્ર નિંદ્રાધીન। ઓફિસમાંથી ફાઇલ ગુમ મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ આપ્યો ગોળ જવાબ। જિલ્લા શિક્ષણ અધિકારીઓ ફાઇલ ગુમ મુદ્દે યોગ્ય તપાસ કરવાની આપી ખાતરી। તપાસ સમિતિ પાસે લેખિત ખુલાસો માંગ્યો અને હવે હાલ આ ઘટનામાં ફોજદારી થશે કે માત્ર નોટિસના નાટકો, તેના પર સવાલ ઉઠી રહ્યા છે। સુરતમાં હીરા ઉદ્યોગનું દિવાળી વેકેશન પૂર્ણ। હીરા બજારો રાબેતા મુજબ શરૂ, જોકે 15% હીરાના યુનિટો હજુ પણ બંધ। સ્ટોકના અભાવે અનેક નાના યુનિટ હજી બંધ। સુરેન્દ્રનગરમાં નદીમાં મેડિકલ વેસ્ટ ઠાલવનાર ઝડપાયા। સ્થાનિકોએ વોચ ગોઠવી 3 શખ્સોને ઝડપી પાડ્યા। ભોદાવો નદીના પટમાં રાત્રે ઠલવાતા હતા મેડિકલ વેસ્ટ। મોડાસા શામળાજી હાઈવે પર એસિડ ટેન્કર અને સિમેન્ટની ટ્રક વચ્ચે અકસ્માત। ખોડંબામાં તબેલા નજીક ઘૂસ્યા બંને વાહનો। અકસ્માતમાં સદનસીબે મોટી દુર્ઘટના ટળી। હળવદમાં જુગારધામમાં ભાજપ નેતાની ધરપકડ। ભાજપ તાલુકા સંગઠન મંત્રી ભરત વઢરીકિયા સહિત 18ની ધરપકડ। પોલીસે 2 લાખની રોકડ સાથે 18ને ઝડપ્યા। 2 ફરાર। તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ બુટલેગર પંકજ ફરાર। અમદાવાદમાં પોલીસ વતી લાંચ લેતો વેપારી ઝડપાયો। રાકેશ પરીખને 1 લાખની લાંચ લેતા એસીબીએ ઝડપ્યો। પોલીસ કર્મીની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરાઈ। ખોખરા પોલીસ સ્ટેશનના કર્મી વતી લાંચ લીધી હતી। ડાકોરમાં વિધર્મી યુવકે પરિણીતા ઉપર આચર્યું દુષ્કર્મ। પરિણીતાને બ્લેકમેલ કરી 9 મહિનાથી દુષ્કર્મ કરતો હોવાની ફરિયાદ। પોલીસે આરોપી જલાલુદ્દીન ઉર્ફે ગોટુ પઠાણને ઝડપ્યો। સુરેન્દ્રનગરના રામગીરી નામના ખેડૂતનું અપહરણ કરી 4 શખ્સોએ 25 લાખની માંગી ખંડણી। ખેડૂતે માર મારીને ઘરે લઈ જઈ 2.5 લાખ પડાવ્યા। સેડલાના ભાણજી ખાન સહિત 4 સામે ગુનો નોંધાયો।